કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો। અંજાર તાલુકાના સતાપર ગામ સ્થિત ગોવર્ધન પર્વત ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી। આ પ્રસંગે જિલ્લા કક્ષાના વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો તેમજ પર્યાવરણ સંરક્ષણ અને વનીકરણ ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનાર સંસ્થાઓ અને ખેડૂતોને પ્રશંસીપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક પેડ માં કે નામ અભિયાન સાથે જોડાઈ દરેક નાગરિકે વૃક્ષારોપણ ઉપરાંત તેના જતનની જવાબદારી પણ નિભાવવી જોઈએ। તેમણે કચ્છને વધુ હરિયાળો બનાવવા સૌને સક્રિય સહભાગી બનવા અનુરોધ કર્યો હતો। કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે પર્યાવરણ દિવસની ઉજવણી માત્ર એક દિવસ પૂરતી નહીં રહેવી જોઈએ પરંતુ સમગ્ર વર્ષ દરમિયાન વૃક્ષારોપણ, જળ સંચય અને પ્લાસ્ટિક મુક્ત જેવી પ્રવૃત્તિઓ દ્વારા નાગરિકોએ પોતાની સામાજિક જવાબદારી નિભાવવી જોઈએ। જિલ્લા કલેક્ટર અનિલ રાણા વસિયાએ દરેક પરિવારે બાળકના જન્મ પ્રસંગે એક વૃક્ષ વાવી તેનું જતન કરવાનો સંકલ્પ લેવા અપીલ કરી હતી। મુખ્ય વન સંરક્ષણ ડોક્ટર ધીરજકુમાર મિત્તલે જિલ્લામાં ચાલી રહેલી વૃક્ષારોપણ અને સંવર્ધનની કામગીરી અંગે માહિતી આપવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોએ ગોવર્ધન પર્વત ખાતે વૃક્ષારોપણ કર્યું હતું। આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ પ્રભાબેન હુણ, અંજાર તાલુકા પંચાયત પ્રમુખ સંદીપભાઈ ચાવડા, અંજાર પાલિકા પ્રમુખ ધર્મિષ્ઠાબેન ખાંડેકા સહિત વિવિધ પદાધિકારીઓ, વન વિભાગના અધિકારીઓ અને પર્યાવરણ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા। સરસ, આજે સત્તાપર ગોવર્ધન પર્વત મુકામે વિશ્વ પર્યાવરણ દિવસ એટલે કે 5મી જૂને વન વિભાગના માધ્યમથી વૃક્ષારોપણ અને જાગૃતિ શિબિરનું જે આયોજન કરવામાં આવ્યું હતું। આ શિબિરમાં કચ્છના જનપ્રિય સાંસદ આદરણીય વિનોદભાઈ, જિલ્લા પંચાયતના પ્રમુખ આદરણીય પ્રભાબેન, વન વિભાગના વન સંરક્ષક શ્રી મિત્તલ સાહેબ, કલેક્ટર શ્રી રાણાવસિયા સાહેબ અને ખૂબ મોટી સંખ્યામાં વન વિભાગના અધિકારી મિત્રોએ ઉત્સાહપૂર્વક સમગ્ર માત્ર કાર્યક્રમ પૂરતો ન રહેતા પરંતુ સમગ્ર વર્ષ દરમિયાન આ પ્રકારની પ્રવૃત્તિ વૃક્ષારોપણની ચાલતી રહે અને જે વાવેલા વૃક્ષો છે એ વૃક્ષો પણ ઉછેરીને ખૂબ મોટા થાય અને પર્યાવરણના જતન માટેની જે રીતે આલેખ નરેન્દ્ર મોદી સાહેબે જે રીતે જગાવી છે એ કચ્છમાં ખૂબ પ્રભાવી રીતે જ્યારે આગળ વધી રહી હોય ત્યારે આજનો આ કાર્યક્રમ આવતા દિવસોમાં વન, પર્યાવરણ અને એની જાગૃતિ માટેનું મહત્વનું કદમ બની રહેશે। ચોક્કસપણે કચ્છમાં ક્લાઇમેટ ચેન્જના કારણે જે રીતે સમગ્ર વિશ્વમાં પરિસ્થિતિ નિર્માણ થઈ છે, પ્રદૂષણની સમસ્યાને નિર્મૂળ કરવા માટે અથવા એની સામે અસરકારક લડત આપવા માટે, અને એ અસરકારક લડત એટલે વૃક્ષારોપણ। કચ્છમાં પણ છેલ્લા 2-2.5 દાયકાથી ખૂબ સુંદર રીતે વૃક્ષારોપણનો કાર્યક્રમ થઈ રહ્યો છે અને એના પરિણામ સ્વરૂપ એની અસર કચ્છમાં પડતા વરસાદમાં પણ દેખાઈ રહી છે। આવતા દિવસોમાં પણ આ પ્રકારની પ્રવૃત્તિ સતત ચાલતી રહે અને કચ્છમાં વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર, જતન અને સંવર્ધન થાય એ દિશામાં વન વિભાગની સાથે સાથે સમગ્ર વહીવટીતંત્ર અને જનતા જનાર્દનનો પણ પૂરેપૂરો સહયોગ મળી રહ્યો છે।